પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રવિવારના અવસર પર વહેલી સવારથી જ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી। રજાના દિવસના કારણે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શન માટે પાવાગઢ પહોંચ્યા। વહેલી સવારથી જ મંદિર પરિસર જય માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું। ભક્તોએ માતાજીના દર્શન માટે લાંબી કતારોમાં ઊભા રહી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા। પાવાગઢ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સવારના સમયે મંદિર વિસ્તાર વાદળોથી ઘેરાઈ ગયો હતો, જેના કારણે સમગ્ર ડુંગર પર ધુમ્મસ ભર્યું અને શીતળ વાતાવરણ સર્જાયું હતું। રજાના દિવસના કારણે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શન માટે પાવાગઢ પહોંચ્યા। વહેલી સવારથી જ મંદિર પરિસર જય માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું। ભક્તોએ માતાજીના દર્શન માટે લાંબી કતારોમાં ઊભા રહી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા। પાવાગઢ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સવારના સમયે મંદિર વિસ્તાર વાદળોથી ઘેરાઈ ગયો હતો, જેના કારણે સમગ્ર ડુંગર પર ધુમ્મસ ભર્યું અને શીતળ વાતાવરણ સર્જાયું હતું।